સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપુર ગામે તલાટી ઓફિસે સમયસર ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકોને તલાટીની ઓફિસે આવીને ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર મામલતદાર ઓફિસે જવું પડતું હોય છે અને ઉપરોક્ત બાબતે અનેક વખત જવાબદારોની રજૂઆત પણ કરી હતી, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો નથી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એવા કમલેશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય અધિકારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે લાગતા વળગતા જવાબદાર અધિકારીને આદેશ આપી રતનપુર તલાટી ઓફિસ પૂરતો સમય ખુલ્લી રહે તે મુજબની વ્યવસ્થા કરી આપવા માટે તેઓ જણાવ્યું હતું અને આ સાથે અત્યારનો જ બંધ તલાટી ઓફિસનો વિડીયો તેઓએ વાયરલ કર્યો હતો અને તે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે બપોરના સમયે તલાટીની ઓફિસના બારણા બંધ છે અને ત્યાં તાળું મારેલું છે। જો કે લોકો ત્યાંથી નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે। આ રતનપરની સ્ટેટ તલાટી કચેરી રતનપર છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા લોકો આવકનો દાખલો કરાવવા આવે, તમે શું કામ એવા પેઢી આંબો અથવા વિવિધ જે કામો માટે તલાટી ઓફિસ આવવાનું અહીંયા લોકો આવે છે, પરંતુ દુર્ભાગ્યવશ તંત્રની નિષ્ક્રિયતા અને નિંબન નિષ્ક્રિયતાના કારણે આ તલાટી ઓફિસ વારંવાર સમયે ખુલતી નથી। તેના કારણે અહીંના લોકોને પારાવાર સમસ્યા થાય છે। આ બાબત અનેક લોકોને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી। તેથી સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીને, વઢવાણના મામલતદારશ્રીને, વઢવાણના ધારાસભ્યશ્રીને અમે આ રતનપરની તલાટી ઓફિસ કાયમી સમયસર ખુલ્લી રહે એ માટે રજૂઆત કરીએ છીએ। જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।